જય માતાજી મિત્રો, એનડી મોદી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આપણે હોદના વાજી ગયા છે પોસ, અને આજે તો બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે બધું કોઈ ફોન નહોતો લઈ ગયો, તો બહાર ગયો હતો એટલે ઘરે પડેલો હતો। અને આપણને આજે જો આજ રવિવાર છે એટલે આપણે જવાનું છે સિકોતર માતાના મંદિરે જૂના ડીસા। આપણે મહાજનમાં પાંજરાપુર છે ને ત્યાં બેઠા એનું બહુ હાથ છે, હું તમને વિડીયો બતાડશું ને। હમણાં હાલ આવી ગયા છે મગફળીમાં, આપણે દવા છોટી હતી, જુઓ કેટલું રિઝલ્ટ મળ્યું છે એ દવાથી હું તમને બતાવું। જો આ બધો આળો હતો આપણે જો બળી ગયો છે બધો, આ બધું લીલું દેખાય, એક કે ઓળો દેખાતી હતી કોઈ આપણે મગફળીની, તમે જોઈ કહો એક કે ઓળો દેખાતી નથી ગતું। તો આપણે જો દવા છોટી છે જીગરભાઈ ટ્રેક્ટરના પંપેથી લાવી, એટલે જો આપણે જો કમ્પ્લેટ બધી ઓળે ઓળો દેખાય ને કમ્પ્લેટ આમ લાઈને લાઈન, એટલે આપણે હવે નેદવાનું નહીં, હવે ડાયરેક્ટ આપણે ખરપાઈ દેવાની છે। ડાયરેક્ટ બળદ લાવી દે, બળદ લાવીને આપણે ખરપાઈ દે। અને આપણા જે બધા મિત્રો વિડીયો જોતા હોય આગળ શેર કરજો આપણા બ્લોગને, અને સબસ્ક્રાઈબ કરજો। એટલે જુઓ આપણે તો આવી ગયા હોય ફરતા ફરતા વિડીયો બનાવ, જો આ બધી જ મગફળી રેડી થઈ ગયા। અને આગળ તો આ બધો મેં અંધારેલો છે, અત્યારમાં મેં અંધારેલો છે એટલે કોઈ નક્કી નહીં, આ તો આવીએ જાય ના આવે। એટલે આપણે હવે તો ડેલી જ બ્લોગ નાખવાના છે કાયમી, ચમ કે કાયમી વિડીયો હવે નાખવાનું ચાલુ કરવાનું છે, ડેલી બ્લોગ છે હવે। એટલે આપણે હવે ધીમે ધીમે કરીએ છીએ સ્ટાર્ટિંગ ડેલી બ્લોગનું। અને આપણે અહીંયા જો હું ફાલસો લાવ્યા હતા, વાવા આપણે ફાલસા એ વાઈ દીધા એ, અને હજી તો આપણે ભેંસો દોવરાઈ, ભેંસો દોવરાઈ એટલે પછી આપણે જવાનું છે ગોમાં દૂધ ભરાવા, દૂધ ભરાવી જઈએ અને પછી આપણે જવાનું છે મંદિરે સિકોતર માતા। અને આજે લગભગ નોમ છે તો લગભગ જવાનું થાય, આપણે ભજન છે રોમાપીરમાં એને મંદિર છે એ બધું હું તમને બતાવું। અને જો ઓય આપણે બધા ઝાડ વાયેલા હી આપણે ગાયું, અને હવે આપણે દૂધ ભરાવા જઈએ તેને મળી। જો મિત્રો હવે આપણે હેડે છે દૂધ ભરાવા માટે, એટલે બાઇક લઈ લીધી છે, આ બહેણી લઈ લીધી છે દૂધ ભરાવાની, અને આપણે દૂધ ભરાવી અને જવાનું છે સિકોતર મંદિરે દર્શન કરવા લઈ જાઓ। પહેલાં જા આપણે ડેરીએ, એટલે હવે બધે ત્યાં જવાનું છે રાગી રાગી, એટલે આપણે જઈએ। જો હાલ તો માટી નાખાય છે વાટમાં, જો બધે માટી નાખવાની છે, હવે આપણે આગળ જઈને હું તમને બતાવું। જો મિત્રો હવે આપણે આવી જાય રોડ ઉપર, આપણે બાઇક લઈને આવી ગયા રોડ ઉપર, હવે જવાનું છે ગોમમાં, અને ડાયરેક્ટ ડેરીએ દૂધ ભરાઈ અને જવાનું છે સિકોતર માના મંદિરે। જો આ સાઈડ મગફળી પહેરાય છે, ટ્રેક્ટર ચાલુ છે, એટલે આપણે હવે જવાનું છે ત્યાં। અને હવે ડેરી પાસે જઈને આપણે ગોમમાં હું તમને બતાવું અમારું ગોમ જૂના ડીસા, અમારા જૂના ડીસા તમે જુઓ, હું તમને બતાવું। જો આપણે આ ખેતર આવી ગયું છે અને આગળ જવાનું છે એટલે ભાઈ જઈશું। હવે આવી ગયા ગોમમાં, જો તમે આ છે અમારી કોલેજ, આપણે કાયમી અહીંયા જ કોલેજ આવે, અને આપણે આવી ગયા ગોમમાં। હવે હું તમને બતાવું અંદર ગોમનો બધો વ્યૂ, હા જૂના ડીસા, આપણે તો જૂના ડીસામાં બહુ કરીએ અમારું ગોમ છે। જો આપણે આવી ગયા સ્કૂલે અને કોલેજ, અને આપણે આવી ગયા હા ગોમમાં, આપણે અશ્વિનભાઈ ને એનું બધાના ઘર છે અહીંયા। હવે હું તમને ડેરીએ જઈને બતાવું। હવે ડેરી આવી જાય, કિરણભાઈ કોઈ બોલવું છે તમારે? આપણે જો આ ચેરમેન છે ડેરીના, અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ દૂધ ભરાઈ સિકોતર મંદિરે, આપણે ત્યાં મળીએ। હવે આપણે જતા હતા બસમાંથી મુકેશભાઈ મળી જાય, જુઓ છેડે બેઠા આવીને જવાનું સિકોતર માના મંદિરે। આપણે જો હવે સિકોતર માના મંદિરે, જય માતાજી। આપણે આવી ગયા પાંજરાપુરમાં, આપણે બધી ગાયો પૂરેલી જુઓ તમે અંદર, અને હવે આગળ મંદિર છે, દરવાજો આવે હું તમને બતાવું, એની અંદર જવાનું છે આપણે। મંદિરના અંદર ગેટના અંદર એન્ટર થઈ ગયા, જો આમાં કાંઈ બધું બનાવેલું છે। આપણે હર્ષભાઈ સંઘવી આવ્યા હતા આપણે ચેરમેન, હું તમને આગળ બતાવું મંદિરનું। જો તમે આ રહ્યું હોમે દેખાય આપણે મંદિરે, જેટલી ગોમમાંથી બધી પબ્લિક અહીંયા જ આવે દર્શન કરવા માતાજીના। દર રવિવારે મેળા જેવું હોય બધું
તો મંદિર પાસે જઈને હું તમને બતાવું બધું. હવે મંદિરમાં જુઓ સિગોદર માતાનું મંદિર છે અહીંયા, અને આપણે અહીંયા દર્શન કરીને હવે સોડલો કરી દઈએ એટલે ભાઈ હું ચાલુ. મંદિર છે હવે બધી વસ્તી જેટલી આવે અહીંયા દર્શન કરવા. જો આપણે હવે મંદિરે દર્શન કરી ગયા હતા, અને હવે પાછળ હું તમને એક આપણે જૂનું સિગોદર માતાનું મંદિર હું તમને બતાવું. એ વર્ષો જૂની હું તમને કહાની કહું. આપણે એ પથ્થર છે એની કહાની હું તમને સંભળાવું. આપણે ત્યાં જઈએ દર્શન કરવા, હું તમને ત્યાં બતાવું. જો આપણે મુકેશભાઈ 2 જણા આવી ગયા હા, તમે જોઈ કે આ રહ્યો પથ્થર છે. જો વર્ષો જૂનો છે. અહીંયા સિગોદર માનો પરચો પૂરેલો છે. આપણે જ્યારે આ મહાજન બનાવવાનું હતું પોજરા પુલ, ત્યારે અહીંયા પથ્થર હટાવવા માટે જેટલી કોશિશ કરી હતી આપણા ગામના બધા માણસોએ, પણ પથ્થર હટ્યો જ નહીં. જેટલો પાતાળમાં અંદર જાય જ જો પથ્થર, એટલે પછી એના કારણે પથ્થર એમને એમ રાખ્યો. અને સિગોદરમાં અહીંયા ભુવાજીના કોઠે ધૂણવા આવ્યા, અને પછી કીધું એટલે આ બધી જગ્યા છોડી મેલી છે મંદિરની. અને મંદિર એટલે અહીંયા બહાર લઈ ગયા પેલી ભાગમાં. એટલે હવે આપણે દર્શન કરી લઈએ. એટલે હવે આપણે દર્શન કરી લીધા. હવે જવાનું હોય ઘરે દૂધ આલવા. આપણે કાકાને ઘરે દર્શન કરી લીધા, એટલે હવે આપણે ત્યાં મળીએ. જો આપણે હવે આવી ગયા વિશાલભાઈના ઘરે દૂધ આલવા. વિશાલભાઈ વાંચી લોહિતભાઈ દૂધ લઈ લો. વિશાલભાઈ તમારું શું કહેવું? કોઈ 2 શબ્દ કહેવા હોય તો બોલો. જો હવે વિશાલભાઈ આપણે 2 શબ્દ કહે. વિશાલભાઈ બોલો. જય માતાજી મિત્રો. તો અમે એનડી મોદી બ્લોગ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો હવેથી હું વિડીયોમાં આવ્યો, અને આપણે બધા કોમેડી વિડીયો બનાવશું, એટલે તમે પણ આ વિડીયો બધા જોજો. એટલે આપણે વિશાલભાઈ જો કહી દીધી એ આપણે વિડીયો બનાવવાના છીએ બધા, એટલે રાગે. અને હવે આપણે વિડીયોનો અહીંયા કરીએ એન્ડ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.